રામ રામ લાયન્સ મિત્રો. અત્યારે તમે બોલી શકો છો રામ રામ. 2004માં જ્યારે સોનિયા રાજ આવ્યું ત્યારે દૂરદર્શનના એક સમાચાર વાચકને નોટિસ આપવામાં આવેલી. એ જ્યારે સમાચાર બોલે ત્યારે દર્શકોનું અભિવાદન રામ રામ કહીને કરે અને છૂટા પડતી વખતે રામ રામ કહે. એમને નોટિસ આપવામાં આવી કે રામ રામ સાંપ્રદાયિક શબ્દ છે, નહીં બોલવાનો, એને બદલે તમારે નમસ્તે બોલવાનો. આ સમાચાર વાંચ્યા પછી મેં એક નાનકડો પીસ લખેલો, જેમાં મેં લખેલું કે ધારો કે હવે સમાચાર વાચકને બોલવાનું હોય કે ફલાણા ભાઈના રામ રમી ગયા, તો એને શું કહેવું પડે? ભાઈ ફલાણા ભાઈનું નમસ્તે થઈ ગયું. તો એ મોદી પહેલાંનું ભારત હતું. મોદી પહેલાંનું એ ભારત એવું હતું કે જ્યારે દિવાળીના આગલા દિવસે હિન્દુ ધર્મના જે સર્વોચ્ચ વડા શંકરાચાર્ય કાંચીના જયેન્દ્ર સરસ્વતી, એમની ધરપકડ થતી હતી. ખોટા આક્ષેપ સર, ખૂનનો આક્ષેપ, શંકરાચાર્ય ઉપર ખૂનનો આક્ષેપ. ધરપકડ કરી હતી જયલલિતાએ, અને જયલલિતાને કહેવામાં આવેલું સોનિયા ગાંધી તરફથી, એ લોકોને વાંધો હતો કે જયેન્દ્ર સરસ્વતીના કામને કારણે દલિતો જે ક્રિશ્ચન બની રહ્યા છે એ અટકી ગયા છે, અને એટલે જયેન્દ્ર સરસ્વતીને સીધા કરવા માટે આ કાવતરું ઘડ્યું. ઘણાને યાદ હશે, એ વખત 2004 કે 2005નો આ વખત હતો. સ્ટાર ટીવીવાળાએ તો બહુ ચગાવેલું. રોજ હું જોઉં, મારું લોહી ઉકળી ઉઠે. અને લગભગ એક અઠવાડિયા પછી મેં 8 મુદ્દાઓ તારવ્યા. મારી પાસે તે વખતે કોઈ FIR નહીં, બીજા કોઈ લીગલ કોઈ જ કાગળિયા નહીં. અગાઉના જે બીજા કિસ્સાઓ હતા એ લોકોની બધી પહેલી FIRથી માંડીને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુધીનું હું ભેગું કરતો. બેસ્ટ બેકરી કાંડ હોય અથવા તો બિલ્કિસ બાનુ, આ બધા જે કેસ બની ગયા ગુજરાતના, તો પહેલી FIRથી માંડીને છેવટ સુધીનું. આમાં મારી પાસે કંઈ જ નહીં. છતાં પણ મેં 8 મુદ્દાઓ તારવ્યા કે આને કારણે જયેન્દ્ર સરસ્વતી નિર્દોષ છે. હું માનું છું, પણ હું માનું છું અને હું લખું એમાં, અને કોઈ સંત આવું કંઈક બોલે એમાં ઘણો મોટો ફરક હોય. મોરારી બાપુ સાથે હું લાગણીની દ્રષ્ટિએ, અને સ્વામી સચ્ચિદાનંદ જે દંતાલીવાળા છે એમની સાથે હું વૈચારિક દ્રષ્ટિએ, અને રત્નસુંદર મહારાજ સાહેબ સાથે તે વખતે મારે જીવન સંપર્ક નહોતો, પછી થયો, તો એમની સાથે મારો બૌદ્ધિક રીતે, તો આ સંતો સાથે મારો આવો પરિચય, અને બહુ ગાઢ દીકરાની જેમ મને રાખે. હું મારા 8 મુદ્દાઓ લઈને તે વખતે બાપુ પાસે ગયો, સચ્ચિદાનંદ પાસે ગયો કે મારી હિસાબે 8 મુદ્દાઓ છે અને શંકરાચાર્ય નિર્દોષ છે. તમે બોલો, જેથી લાખો લોકોને તમારામાં શ્રદ્ધા હોય તો આ હિન્દુત્વ પરનો જે પ્રહાર છે એની ઉપર કંઈક પ્રકાશ પડે. 3 મહિના પછી સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા. પછી પાછળથી તો છૂટી પણ ગયા, નિર્દોષ વર્ષો થયા એમને કાયદાની આખી પ્રક્રિયા પસાર કરતા. પણ એ 3 મહિના પછી જ્યારે જામીન મળ્યા ત્યારે 13 મુદ્દાઓ સુપ્રીમ કોર્ટે આપેલા. સુપ્રીમ કોર્ટ પાસે તો બધા કાગળિયા હોય. એ 13માના 8 મુદ્દાઓ જે હું બાપુને અને સચ્ચિદાનંદને કહીને આવેલો તે હતા. મોદી પહેલાનો જમાનો આપણે સૌએ જોયેલો છે. આપણી પછીની પેઢીએ એટલો બધો કદાચ નથી જોયો, અને એમની પછીની જે પેઢી છે અત્યારે, ટીનેજર્સ બધા છે અથવા તો ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, એ લોકોને તો અંદાજ જ નથી કે મોદી પહેલાંનું ભારત કેવું હતું. એ લોકોએ તો મોદી પછીનું જ ભારત જોયું છે. મોદી પછીનું જે ભારત આવ્યું, જ્યાં રામ રામ બોલવાની મનાઈ હતી, અને હમણાં 3 દિવસ પહેલાં તમે સમાચાર સાંભળ્યા હશે કે રોજ સવારે સેમ દૂરદર્શન ઉપર રોજ સવારે 6:30 વાગે અયોધ્યાના રામ મંદિરની આરતી લાઈવ દેખાડવામાં આવશે. મોદી પહેલાંના અને મોદી પછીના ભારતમાં આ ફરક છે. તમને મિત્રો એમ થશે કે હું ભગવાધારી અથવા તો જય શ્રી રામ અથવા તો
ધર્મ નો અંધભક્ત છું, એવું નથી. હું મોદી પહેલાંના અને મોદી પછીના ભારતની જ્યારે વાત કરું છું ત્યારે આ બધાના પાયામાં જે છે એ સનાતન પરંપરા છે. એ આર્થિક પ્રગતિ હોય કે બીજા અનેક મુદ્દાઓ હોય. મારે બહુ ડિફિકલ્ટ હતું આ સબ્જેક્ટમાં ન્યાય આપવા માટે એનું એડિટિંગ કરવાનું. જ્યારે રીતેશ પોલડિયા મારી ઘરે આવ્યા અને આખું અમે સબ્જેક્ટ ડિસ્કસ કરતા હતા ત્યારે મારા મનમાં તો અત્યારે સમજો કે મોદી પહેલાંનું ભારત અને મોદી પછીનું ભારતમાં તમારી અત્યારે સમજો કે રાતનું જમવાનું તો નીકળી જ જાય, કદાચ સવારે અહીંયા બ્રેકફાસ્ટ કરીને નીકળવું પડે, એટલું બધું છે મારી પાસે. એટલે મારે એમાંથી સિલેક્ટિવ મુદ્દાઓ લેવા હતા જે મોદીના કામની કોર છે, એના કેન્દ્રમાં છે આ વસ્તુ. એટલે મેં 5 મુદ્દાઓ એવા નક્કી કર્યા છે કે જેને કારણે આપણે મોદીએ શું શું કર્યું છે એનો એક અંદાજ આવી જાય. મોદી પહેલાં આ કેટલું બધું અઘરું હતું. જેમ મેં તમને રામ રામની વાત કરી કે રામ રામ તમે બોલી શકતા નહોતા દૂરદર્શન ઉપર, અને અત્યારે આરતી, લાઈવ આરતી થાય છે દૂરદર્શન ઉપર. એક વસ્તુ હું તમને કહી દઉં, નિતેશભાઈ સાથે મારે વાત થઈ હતી. એની પહેલાં મને આજનો દિવસ ખબર નહીં, 16મી માર્ચ આપણે જ્યારે નક્કી કર્યો ત્યારે આપણને ખબર બી નહોતી કે 16મી માર્ચે એક તો ઇલેક્શનનું ટાઈમ ટેબલ બહાર આવશે. 20મી મે આપણે બધાએ મતદાન કરવા જવાનું છે મુંબઈમાં. 6 વિસ્તારોમાં 20મી મે મતદાન છે. આપણને ખબર બી નહોતી કે આજે મહાન રાહુલ ગાંધીની ભારત તોડો યાત્રાનું અહીંયા સમાપન થવાનું છે, એ પણ ખબર નહોતી. ઇલેક્ટોરલ બોન્ડ્સ વિશે આટલી બધી ચર્ચાઓ થશે એ પણ કોઈ અંદાજ નહોતો, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કીધેલું SBI કે અમને 30મી જૂન સુધીનો સમય આપો. સુપ્રીમ કોર્ટે કીધું કે ના 30મી. મને તો લાગે છે કે સુપ્રીમ કોર્ટ અને અમિતભાઈ છે ને એકબીજાના ફ્રેન્ડ છે. ઉપરથી પેલા નોરા કુસ્તી કરતા રહે કે લગાવો આને, પણ અંદરથી એ લોકો મળેલા છે. કારણ કે ઇલેક્ટોરલ બોન્ડ્સમાં જે ખુલ્લા પડવાના છે એ તો હવે આવશે, કારણ કે હજુ 2 અંકોડા ભેગા થયા નથી. એ ધીમે ધીમે આવ્યા કરશે. એ પછી CA ની જે બધી આખી ચર્ચાઓ ચાલી એ આજે પરાકાષ્ઠા પર પહોંચી. અને એ ઉપરાંત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 કેજરીવાલ સાહેબને આજે જામીન મળી ગયા. એક ગલતી કેટલાક લોકોના મનમાં આપવાળાઓનું વાંચીને આવી ગઈ છે કે EDએ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એણે જામીન આપ્યા. એવું નથી. EDની તો જે જોબ છે એ તો રહેવાની જ છે, પણ EDના સમન્સને આ સાહેબ જે પ્રામાણિકતાના પૂતળા છે, સાષ્ટાંગ દંડવત છે એમણે EDના 7 સમન્સને નકાર્યા. એ પછી કોર્ટે સમન્સ આપ્યા, એ 2 સમન્સને નકાર્યા. એટલે કોર્ટે એમની ધરપકડનો ઓર્ડર કર્યો. એ ધરપકડના ઓર્ડર સામે મેજિસ્ટ્રેટની કોર્ટથી આવ્યો અને ઉપર સેશન્સમાં ગયા ત્યારે સેશન્સે નકારી દીધો કે ભાઈ ના, ધરપકડ તો થશે, તમને જામીન નહીં મળે. તો આજે રૂબરૂ એમણે જામીન મેળવવા પડ્યા. એટલે ખાલી પેલા સમન્સની બજવણીની અવગણના કરી એટલે એમને જામીન મળ્યા. EDની તો તવાઈ બાકી જ છે. અને એ તો ગઈકાલે KCRની પુત્રીની ધરપકડ થઈ એટલે બરાબરના હવે માણસ ભીસમાં આવ્યા છે. એમના જેવો કરપ્ટ માણસ મેં જિંદગીમાં ક્યાંય જોયું નથી. પહેલાં મને એમ હતું કે રાજીવ ગાંધી કરપ્ટ છે, પહેલાં મને એમ હતું કે VP સિંહ કરપ્ટ છે, મોરલી કરપ્ટ છે, પહેલાં મને એમ હતું કે કોંગ્રેસની પ્રજા આખી કરપ્ટ છે. પણ હું બહુ સિરિયસલી કહું છું, અને હું 2015થી આપની અને કેજરીવાલની અગેન્સ્ટમાં લખતો આવ્યો છું. ગુડ મોર્નિંગમાં મુંબઈ સમાચારની મારી કોલમ જે ચાલતી હતી ત્યાં. એના જેવો કરપ્ટ માણસ કોઈ દિવસ મેં જોયો નથી. અને બહુ શાતીર માણસ છે. એના જ્યારે ખરાબ હાલ થશે ત્યારે એવા, અને ધીરજ રાખી રહ્યા છે અત્યારે. અમિતભાઈ છે, મોદી છે, ભાજપ છે, એ લોકો અત્યારે ધીરજ રાખે, કારણ કે શહીદ બનવામાં એને બહુ ચાન્સ આપવા જેવો નથી માણસને. મોદી પહેલાંનું ભારત અને મોદી પછીનું ભારત,
આ વિષય ઉપર મેં 5 મુદ્દાઓ, 5 એટલા માટે કે જેથી હું નિરાંતે એક એક મુદ્દા ઉપર વાત કરી શકું. એ પહેલાં મારે તમને પૂછવું છે, તમને બધાને એમ લાગતું હશે કે પત્રકારત્વ તો તટસ્થ હોવું જોઈએ, પત્રકાર નિરપેક્ષ હોવો જોઈએ. પત્રકારત્વના 2 ભાગલા છે, એક છે ન્યૂઝ અને બીજું છે વ્યૂઝ. ન્યૂઝ એટલે સમાચાર અને વ્યૂઝ એટલે સમાચારનું વિશ્લેષણ. જ્યારે સમાચાર આપવાના હોય ત્યારે પત્રકારે તટસ્થ રહેવાનું હોય. અત્યારે આ હોલમાં સમજો કે 400 વ્યક્તિઓ હાજર હોય તો પત્રકારે 400 જ વ્યક્તિ લખવાની હોય, ન 40 લખવાની હોય, ન 4000 લખવાની હોય. પછી 400ની આસપાસમાં સમજો કદાચ 360 નીકળે ને 375 નીકળે, ત્યાં સુધી બરાબર છે. પણ અંદાજ લગાડવાનો હોય તો ભાઈ આ લગભગ 350-400નું ઓડિટોરિયમ છે અને એમાં આટલી હાજરી છે, તો એમાં તટસ્થ રહેવાનું હોય. એમાં કોઈકને વક્તા માટે બહુ પ્રેમ ઉભરાઈ જાય એટલે કે આમ હજારોની મેદનીથી આ ઓડિટોરિયમ છલકાઈ ગયું હતું એવું પણ ના લખી શકે. અને કોઈ આપ્યો હોય પત્રકાર તો એ પણ ના લખી શકે કે સાવ પાંખી કંઈક 40 જણાની હાજરી હતી, એવું પણ ના લખી શકે. હા, પછી એ ન્યૂઝનું વિશ્લેષણ કરવાનું હોય ત્યારે એ તટસ્થ ના રહે. ત્યારે કોઈ ચાહક હોય તો કહે છે કે વાહ વાહ શું સરસ વક્તવ્ય આપ્યું, અને કોઈ ચાહક ના હોય તો કે નહીં, આટલા આટલા મુદ્દા તો સાવ ખોટા હતા, નકામું હતું. ફાઇન. હું એવું માનું છું કે વ્યૂઝ આપતી વખતે પત્રકારે કે રાજકીય વિશ્લેષણકારે તટસ્થ રહેવાનું ન હોય, નિરપેક્ષ રહેવાનું ન હોય. એને પોતાને જે સાચું લાગે છે, જે સારું લાગે છે એનો પક્ષ હિંમતભેર લેવાનો હોય. અમારા એક તંત્રી હતા, જમ્મુ પ્રવાસીમાં હું જેમના હાથ નીચે નોકરી કરતો હતો, તે એમના દરેક તંત્રી લેખનું સમાપન એમ આવે કે આ સાઈડ પણ મૂકે, આ સાઈડ પણ મૂકે, અને પછી છેલ્લે લખે કે સત્ય આ 2 અંતિમોની વચ્ચે છે. અરે પણ ભલા માણસ, અમારે જાણવું છે કે તમને સત્ય કયા અંતિમે લાગે છે, આ બાજુ લાગે છે કે આ બાજુ લાગે છે. મોટાભાગના પત્રકારો, મોટાભાગના તંત્રીઓ, મોટાભાગના રાજકીય વિશ્લેષકો આ રીતે દૂધ અને દહીંમાં પગ રાખનારા હોય છે. એક મને કિસ્સો યાદ આવે છે, હું નામ સાથે તમને કહું. અભિયાન મેગઝીન તમને ખ્યાલ હશે, કાંતિ ભટ્ટ અને શીલાબેને જે બહુ સુંદર ઊંચાઈએ પહોંચાડ્યું. એના જે ફાઇનાન્સર કે પબ્લિશર્સ જે હતા એમાંના એક અવિનાશ પારેખ, બહુ સજ્જન માણસ અને મારા બહુ જૂના સંબંધ. તો જે જમાનામાં હું સમકાલીનમાં લખતો હતો, એટલે કે 1992, 93, 94, 95ના ગાળામાં, તો નિયમિત રીતે અઠવાડિયે 15 દિવસે મને ફોન કરે અને ડિસ્કસ કરે. અને દરેક વખતે એમનું કહેવાનું એટલું કે સૌરભ, તું બહુ બાયસ લખે છે, બહુ પૂર્વગ્રહ ઠાંસીને તારામાં ભર્યા છે. તમને જે લાગે એમ, વડીલ છો, તમારે જે કહેવું હોય તો કહો. એક દિવસ મને ફોન કરીને કે સૌરભ, આજનો તારો લેખ છે ને એકદમ તટસ્થ હતો, આવું લખતું. હું કે અવિનાશભાઈ, આજનો મારો લેખ પણ બાયસ્ડ જ હતો, પણ આજે મારો બાયસ અને તમારો બાયસ એક ભેગા થયા ને એટલે તમને તટસ્થ લાગે છે. મોદી માટેનો મારો આદર, એમના માટેના મારા વિચારો પ્રગટ છે. એક વખત બરાબર લગભગ 5 વર્ષ પહેલાં, માર્ચ 2019, ચૂંટણી હજુ ડિક્લેર થવાની થોડી વાર હતી. કાંદિવલીમાં એક બહુ મોટી સભા હતી, જે યાદગાર મારા વાચકોને એટલા માટે છે કારણ કે તે વખતે મેં ઓન રેકોર્ડ કહેલું, કોઈ પણ પ્રી-પોલ કે કોઈ આવ્યું જ નહોતું. આ વખતે તો મોદી પોતે કહે છે કે કેટલી સીટ છે, તે વખતે તો કોઈ કહેતું નહોતું અને કોઈ એવા સર્વે બર્વે પણ નહોતા આવ્યા. તે વખતે મેં કીધેલું કે 300+ આવે છે અને 303 આવેલી તે વખતે. તો એ સભામાં નગીનદાસ સંઘવી સાહેબ, મારા બહુ જ આદરણીય, અને વિચારોમાં અમે બે એકદમ સામસામાના છેડેલા. એ એકદમ તટસ્થ અને મોદીના અત્યંત વિરોધી, હિન્દુત્વના વિરોધી,
પણ મારા આદરણીય, કારણ કે મારા કરતાં 40 વર્ષ મોટી ઉંમર, અને કોલેજમાં મને પોલિટિકલ સાયન્સ ભણાવતા હતા, ત્યારથી હું પૂજ્ય ભાવ મને ખરો એમના માટે. વિચારોમાં અમારી બિલકુલ સામ્યતા નહીં. મિત્રો, કાંદીવલીની સભામાં મેં એક ઝબક્કે કીધું કે મોદી યુગ પુરુષ છે. આવા રાજનેતાઓ આપણે જોયા નથી. મોદી યુગ પુરુષ છે એવું મેં કહ્યું. છેલ્લે વારો સંઘવી સાહેબનો તો પ્રમુખ પદે હોય એટલે એ છેલ્લે જ બોલે. એમણે કીધું, આ સૌરભ તો શું ગપ્પુ માર્યા કરે છે. ગાંધીજી યુગ પુરુષ હતા, એમ કે યુગ પુરુષ કંઈ વારે ઘડી કંઈ પેદા ના થાય. મોદી કંઈ યુગ પુરુષ છે નહીં. મોદી છે, રાજકારણી છે. હવે મારાથી જવાબ બી ના અપાય એમને. બીજે ત્રીજે દિવસે મારી કોલમમાં મેં લખ્યું કે આવું બન્યું, અને સંઘવી સાહેબે મને ટોક્યો કે ભાઈ આવું ના બોલાય, અને મને લાગે છે કે એમની વાત સાચી છે. એટલે હવે હું મોદીને યુગ પુરુષ કહેવાનું બંધ કરીશ. હવે તો હું એમને અવતાર કહીશ. અને હું માનું છું કે જેમ ભગવાન રામ થઈ ગયા, ભગવાન કૃષ્ણ થઈ ગયા, એમના જમાનામાં કંઈ એમને ભગવાન તરીકે કોઈ પૂછતું નહોતું. વાલ્મીકી રામાયણમાં ભગવાનને રાજા રામ તરીકે ચિતરવામાં આવ્યા છે. તુલસી રામાયણમાં તમે જાઓ છો ત્યારે હજારો વર્ષ પછી એમને ભગવાન તરીકે ચિતર્યા છે. પણ વાલ્મીકી રામાયણ તો એમની હયાતીમાં જ લખાયું છે એવી આપણે જાણકારી છે આપણને. કૃષ્ણ ભગવાન, આપણે હવે કૃષ્ણને એ રીતે જોઈએ છે, પણ જે મહાભારતના કાળમાં જે કૃષ્ણ હતા, એક મુત્સદ્દી કૃષ્ણ હતા, એક વિચક્ષણ કૃષ્ણ હતા. સંધિ કરવા માટે 4 ડગલા આગળ જાય, અને છતાં પણ જો સંધિ ના થાય તો પછી હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એમ કરીને સુદર્શન ઉઠાવતા એવા કૃષ્ણ હતા. 200, 500, 2000 ખબર નહીં કેટલા વર્ષ પછી મોદી એક આવા અવતાર રહેશે. અને આવું જ્યારે હું કહેતો હોઉં છું ત્યારે મારી પર 2 આક્ષેપો લાગે છે, જેનો ઉલ્લેખ કદાચ રીતેશે કરવાનો હતો એમના પરિચયમાં, પણ હવે હું કરું છું. એ મુદ્દાઓ કદાચ ટૂંકાણમાં કરવા માટે રહી ગયા, પણ એ હું કરું છું. મોદીના આવ્યા પછી બધા મોટા મોટા પત્રકારો અને લેખકોને પદ્મશ્રીના એવોર્ડો મળવા લાગ્યા ગુજરાતમાં. એટલે અમુક લોકો કહેવાના છે તમને કે ભાઈ આ સૌરભ શાહ પણ કટોરો લઈને હાથમાં ઊભો છે પદ્મશ્રી લેવા માટે. તો તે વખતે મેં મુંબઈ સમાચારની મારી કોલમમાં આ એક લેખ લખેલો, અને મારા એક પુસ્તકમાં પણ પરિશિષ્ટમાં એ મૂકેલો છે. પદ્મશ્રી અને કલમની સાધુતા. આ બધું હું તમને થોડીક પ્રસ્તાવના લાંબી એટલા માટે કરું છું કે જેથી જે મુદ્દાઓ મારે કહેવાના છે એ તમે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકો. પછી તમારે જે નક્કી કરવું હોય તે પદ્મશ્રી કે કલમની સાધુતા. તો એમાં મેં લખેલું છે કે પર્સનલી હું માનું છું કે પત્રકાર હોય, લેખક હોય, સાહિત્યકાર હોય, એણે રાજ્યાશ્રય ન સ્વીકારવો જોઈએ. પોતાના વ્યવસાયમાંથી જે મળે છે, માન સન્માન હોય, પૈસા હોય, પ્રસિદ્ધિ હોય, તે પૂરતા છે. ન મળતા હોય તો કોઈ ભૂખે તો રહેતું જ નથી. માણસ 8 કલાક મહેનત કરે ને તો 2 ટંકની રોજીરોટી તો મળી જ રહેશે એને. પણ સરકારનું કે રાજ્યનો આશ્રય નહીં લેવો જોઈએ. જે લોકો લેતા હોય એનો કોઈ મને વાંધો પણ નથી. જે લોકોને પદ્મશ્રી મળતા હોય કે જે લોકોને સન્માનો જોઈતા હોય, મને કોઈ જ વાંધો નથી. પણ મને જો પદ્મશ્રી મળશે તો હું ના પાડીશ. એમાં એવું છે પદ્મશ્રીની બાબતમાં કે પદ્મભૂષણ કે પદ્મના બીજા એવોર્ડ કે એ કંઈ રાતોરાત જાહેર નથી થતા. તમને પહેલાં પૂછવામાં આવે. મોટાભાગે તો પદ્મશ્રી તમે ફાઇલો મોકલો એના જવાબમાં આવતો હોય છે મોટાભાગે. તો તમને પૂછવામાં આવે કે આવી રીતે પદ્મશ્રી તમને મળે છે, એટલે ટૂંકમાં તમારી એક અનૌપચારિક સંમતિ હોય પછી જ તમને પદ્મશ્રી મળે. તો મેં એમાં લખેલું છે કે ધારો કે એવું કંઈક આવશે તો હું જેમણે મારું નામ રેકમેન્ડ કર્યું હશે એમનો આભાર માનીને વિવેકપૂર્વક હું ના પાડી દઈશ. એ પછી મેં થોડીક મજાક આગળ વધારી કે મજાક કરીએ એમાં
કે તમને શું લાગે છે હું અત્યારે જે કામ કરી રહ્યો છું એ ખાલી પદ્મશ્રી કે પદ્મભૂષણ કે પદ્મવિભૂષણને લાયક છે? મારે તો હજુ બીજા 40 વર્ષ જીવવું છે, અને એ 40 વર્ષ દરમિયાન મારે એવા બધા કામ કરી જવા છે કે મારા મર્યા પછી તે વખતની જે સરકાર હોય એણે મને મરણોત્તર ભારત રત્ન આપવો પડે. મારે એવા કામ કરવા છે. એ જ રીતે જ્યારે 2002માં 27 ફેબ્રુઆરીએ ગોધરા હિન્દુ હત્યાકાંડ થયો અને મેં ગુજરાતનો પક્ષ લીધો, હિન્દુત્વનો પક્ષ લીધો, અને જે મુસ્લિમોએ આ કામ કર્યું હતું એ લોકોના નામ દઈને એ લોકોને ઠપકાર્યા. એ લોકોનો જે ઉપરાણું લેતા હતા એ રાજદીપને બરાબર ઠપકાર્યો, એ બરખાદત્તને ઠપકારી, એ શેખર ગુપ્તાને, આ બધાને નામ દઈને મેં ઠપકારેલા છે. ઇન્ડિયા ટુડેથી માંડીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સુધીના બધા જ મેગેઝિનો અને છાપાઓને. તો તે વખતે આવું લખનારા બહુ જ ઓછા આખા ભારતમાં એવા લોકો હતા. તે વખતે 2002માં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવતી હતી ગુજરાતની. લોકો મને કહેવા લાગ્યા કે સૌરભ શાહને ભાજપની ટિકિટ જોઈએ છે, એટલા માટે આવું બધું લખે છે, વગેરે વગેરે. બહુ ચાલેલું આવું. તે વખતે મેં મારા એક લેખમાં લખેલું છે, આ રીતેશે જે પુસ્તક કીધું એ લેખમાં, એ પુસ્તકમાં એનો ઉલ્લેખ બી છે આ વસ્તુનો, કે ભૂલે ચૂકે તમને જો ખબર પડે કે મેં ભાજપની નહીં કોઈ પણ રાજકીય પક્ષની ટિકિટ માગી છે કે મેળવી છે, સામેથી મળી હોય એને મેળવી છે, કે બીજી કોઈ ફેવર મેં માગી છે અથવા તો સામેથી આવી હોય એને મેં મેળવી છે, તો તમારે મુંબઈ આવીને ડામરથી મારું મોઢું કાળું કરવું. ડામરના પૈસા હું આપીશ, મારું સરનામું કોઈ પણ સેક્યુલરીઓ તમને આપશે. તો આ આટલી સ્પષ્ટતા. શરૂઆત હું મોદી પહેલાંનું ભારત નહીં, મોદી પહેલાંનું ગુજરાતથી કરું છું. મિત્રો, 1983-84ની સાલમાં માધવસિંહ સોલંકી ચીફ મિનિસ્ટર હતા. તે વખતે હું સમકાલીનમાં એસિસ્ટન્ટ એડિટર હતો અને મેં એક આર્ટિકલ પ્લાન કરેલો, અ ડે ઇન ધ લાઈફ ઓફ માધવસિંહ સોલંકી. તો અહીંયાથી હું ગાંધીનગર એમણે મળવા ગયેલો, પહેલેથી નક્કી કરેલું હતું એ પ્રમાણે. તો સવારના બ્રેકફાસ્ટથી માંડીને રાતના ડિનર ને જે બધું હોય એ ત્યાં સુધી હું એમની સાથે હતો. વચ્ચે લગભગ એક અડધો કલાકની કેબિનેટ મિટિંગ હતી. એમાં ઓબ્વિયસ છે બહારનો માણસ ના હોય, પણ કેબિનેટ પછી એમની એક પત્રકાર પરિષદ હતી. તમે બરાબર માર્ક કરજો, પત્રકાર પરિષદમાં પત્રકારો સવાલ પૂછે અને જે પણ વ્યક્તિ હોય, મુખ્યમંત્રી હોય, તો એના જવાબો આપે. અહીંયા કેબિનેટમાં જે કંઈ પણ બની ગયું એની એક યાદી પત્રકારોના હાથમાં પકડાવી દેવામાં આવી અને માધવસિંહ એ યાદીમાંથી કંઈક બોલતા જાય. બધા પત્રકારો અહીંયા સામે બેઠેલા, ડાબા હાથમાં આઈસ્ક્રીમ, ડાબા હાથે આઈસ્ક્રીમ ખાતા જાય અને માધવસિંહભાઈ જે કંઈ પણ લખાવે એ ડિક્ટેશન લેતા જાય. આ મોદી પહેલાંનું ગુજરાત હતું. 2001ના અંતમાં મોદી નિમાયા અને 2002 ફેબ્રુઆરીમાં ચૂંટાયા સીએમ તરીકે. એના લગભગ 3 મહિનાની આસપાસ ગુજરાતના પત્રકારો તરફથી મને અહીંયા ખબર પડી કે રોજ સવારે એક બસ માહિતી ખાતાની, સરકારના માહિતી ખાતાની, જે અમદાવાદથી ઉપડતી અને ગાંધીનગર જતી અને સાંજે પછી ગાંધીનગરથી બધા પત્રકારોને લઈ આવતી, એ બસ સાહેબે બંધ કરી દીધી છે. એમ કહીને ભાઈ તમને ગાંધીનગર આવવાનું બધું, દરેક તમારું જે છાપું હોય, ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય કે બીજા નાના મોટા છાપા હોય, તમને ભાડા ભથ્થા આપે જ છે. તમારામાંના કેટલા બધા લોકો પાસે ગાડી બી છે, ટુ વ્હીલર છે. તો તમે આવો અને તમે જાઓ પાછા. આમાં સરકાર શું કામ કંઈ ખર્ચો કરે? આ પહેલું કામ કર્યું. એના 2-3 મહિના પછી મોદીએ જાહેરાત કરી કે સચિવાલયમાં કોઈ પણ પત્રકારે બુધવારની પ્રેસ કોન્ફરન્સ સિવાય, જે કેબિનેટ મળતી હોય અને નિર્ણયો જાહેર કરવાના હોય એ સિવાય પત્રકારોને પ્રવેશ બંધી. કારણ કે પહેલાં પત્રકારો કરતા શું કે ન્યૂઝ માટે ફરીએ છે એમ કરીને પ્રધાનોની કે કેબિનેટ સેક્રેટરીઓની કે બીજા મોટા ઓફિસરોની કેબિનમાં ફરે અને ફાઇલોની હેરાફેરી કરે.
કોઈ મિત્રની જમીન માટેની ફાઇલ હોય, કોઈના લાયસન્સ માટેની ફાઇલ હોય. પત્રકારોનું, મોટાભાગના પત્રકારોનું, ગાંધીનગરમાં જે લોકો કામ કરતા હોય, ગાંધીનગરના જે કોરસ્પોન્ડન્ટ હોય, રાજકીય કોરસ્પોન્ડન્ટ, એ લોકોના આ જ કામ હોય. એને એ લોકોએ બંગલા બનાવ્યા હોય. અને મોદીને આ બધી ખબર. મોદી એ લોકોની એ જ બંધ કરી નાખી, એન્ટ્રી જ બંધ કરી નાખી. આને કારણે બન્યું શું કે ગુજરાતમાં તે વખતે છાશવારે લગભગ સમજો ને કે અઠવાડિયે 15 દિવસે મહિને એમ આવે કે ભાઈ આ ફલાણા પ્રધાનની ખુરશી જોખમમાં છે, ફલાણા પ્રધાન હવે આઉટ થઈ જવાના છે, એને બદલે આ એક નવો ચહેરો અહીંયાથી રાજકોટમાંથી આવી રહ્યો છે, એને બદલે અહીંયા સુરેન્દ્રનગરથી આ એક નવો ચહેરો આવી રહ્યો છે, પટેલ સમાજની આવી માગણી છે, આહિર સમાજની આવી માગણી છે, એમ કરીને રાજકારણની હોડી સખત એ લોકો હલાવ્યા જ કરે. હોય કશું જ નહીં, પણ જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા હોય એ લોકો આવું બધું કરે. 3, 4, 6 મહિનાની અંદર આ બધી વાતો આવતી બંધ થઈ ગઈ. એ મોદીને કારણે. મોદીએ 2014માં દિલ્હી જઈને એક્ઝેક્ટલી આ જ કર્યું. પહેલાં મનમોહનસિંહના જમાનામાં કે એની પહેલાંના બધા જ જમાનામાં વડાપ્રધાનની બી ખુરશી ડામાડોળ કરતા પત્રકારો. અત્યારે વડાપ્રધાનની તો જવા દો, હવે તો એમના પ્રધાનોની ખુરશી બી કોઈ ડામાડોળ કરતું નથી. કોઈ ગોસિપ નહીં, કંઈ જ નહીં. આ મેજર ફરક આવ્યો. ગુજરાતમાં એમણે મુખ્યમંત્રી તરીકે જે કામ કરેલું પત્રકારો મીડિયા સાથેનું, એ કામ અહીંયા કર્યું. 2014 પછી એમની એક પણ વિદેશ યાત્રામાં કોઈ પત્રકારો સાથે નહીં. જેને આવવું હોય એ પોતાના ખર્ચે આવે. ત્યાં પત્રકારો તરીકેને તમારે જે બી હક હશે, પાસ મળશે, તમને બ્રીફિંગ આપવાનું છે ત્યારે આપીશું. મારા પ્લેનમાં કોઈને સગવડ મળશે નહીં આવવાની. પહેલાં કેવું હતું મિત્રો, મારા જેવાને બી ઈર્ષ્યા થાય એવું હતું. સાહેબ, વડાપ્રધાનનું પ્લેન હોય, ખાવા પીવાની એટલે ઉત્તમમાં ઉત્તમ ખાવા પીવાની સગવડો હોય, ઉત્તમમાં ઉત્તમ દારૂ પીરસાતા હોય. જે દેશોમાં જાય તે દેશોની ઇન્ડિયન એમ્બસી કે ઇન્ડિયન હાઈ કમિશનની ઓફિસો આ પત્રકારોને શોપિંગ માટે લઈ જાય. બિલ કમિશન એટલે હાઈ કમિશનવાળા કે આપણા એલસી કચેરીવાળા ભોગવે, અને એકદમ કુશાંદે સફર, મફતમાં ટ્રાવેલ કરવાનું. મોદી આવીને બધું. મિત્રો, મોદી આવું કરે પછી એ કયા પત્રકારને વાલો લાગે એમ મને કહો તમે? રાજદીપને વાલો લાગે, શેખરને વાલો લાગે, બરખાને વાલો લાગે? કેવી રીતે વાલો લાગે આ માણસ? તો મોદીએ જે ફરક પાડ્યો એ આ બધો ફરક પાડ્યો. મેં પહેલો જે મુદ્દો નક્કી કર્યો છે એ થોડોક શુષ્ક છે. ભારતના સંરક્ષણ માટે ખૂબ અગત્યનો છે. મોદી પહેલાંનું નોર્થ ઇસ્ટ અને મોદી પછીનું નોર્થ ઇસ્ટ, ઈશાન રાજ્યો, જે 7 સહેલીઓ આપણે કહીએ છીએ, એ એટલે કે જેમાં આસામથી શરૂ કરો તો તમે મિઝોરમ, મણિપુર, મેઘાલય આવે, પછી અરુણાચલ પ્રદેશ આવે, ત્રિપુરા અને નાગાલેન્ડ આવે, અને આ 7 સિસ્ટર્સમાં એક ઉમેરાય બ્રધર સિક્કિમ. તો આ 8 રાજ્યો ઈશાનના રાજ્યો. પહેલાં હું તમને એક નાનકડો દાખલો આપું. પહેલાં ઈશાનના રાજ્યો સાથે આપણે કનેક્ટ જ નહોતા થઈ શકતા. આપણને એમ જ હોય કે ભાઈ આ ઈશાનમાં શું છે, કોઈ આપણે ફરવા જવાની પણ વાત, કદાચ કોઈ સિક્કિમ જઈ આવ્યું હોય એ જમાનામાં તો એમ થાય કે ઓહો, સિક્કિમ જઈ આવ્યા, વિઝા લાગે, પાસપોર્ટ લાગે, કેવી રીતે એની વિધિ હોય. અહીંયા હવે તો ગેંગટોક ને બધા તો આમ છાશવારે બધી આપણી ગુજરાતી બી ટૂરો જતી હોય છે ત્યાં. એ વખતે મને યાદ છે 79 કે 80, જ્યારે હું જન્મી પ્રવાસીમાં બહુ જુનિયર સબ એડિટર હતો, તો આસામમાં છાશવારે આતંકવાદીઓ, એટલે જે લોકલ આતંકવાદીઓ હોય, નક્સલવાદીઓ ટાઈપના, એ એટલા બધા તોફાનો કરે, અને એની છાપામાં નોંધ લેવી પડે એટલે લેવાય. બાકી 2-4 મળી ગયા કે 5-15 મરી ગયા તો એની કોઈ આમ ગણના જ નહીં. એટલે એ આસામના સમાચાર અમારા તંત્રી ખાતામાં જે જુનિયરમાં જુનિયર હોય એના માથે ઠોકાય. એટલે કે જેવું કંઈ બી આવું સમાચાર આવે તો સૌરભના માથે રાખો, એમ કે જુનિયર છે એ કર્યા કરશે. એટલે હું કંટાળી જતો કે રોજ એવા સમાચાર આવ્યા કરે. અને આસામની એક્સપર્ટીઝ મને એ 6 મહિના દરમિયાન એકદમ આવી ગઈ કે ભાઈ આસામમાં શું ચાલી રહ્યું છે, પણ પહેલા પાના સમાચાર હોય જ નહીં.
બહુ કંઈક બહુ મોટી ઘટના આસામમાં બને, આસામ ગણ સંગ્રામ પરિષદની, ત્યારે પછી કંઈક ફ્રન્ટ પેજ ઉપર એના એ બી નાનકડા 1 કે 2 કોલમ ન્યૂઝ આવે, એ સિવાય કંઈ જ નહીં. મિત્રો થોડાક આંકડા આપું, ધીરજથી સાંભળજો તમે. નાગાલેન્ડમાં 1901માં 0.59 એટલે 0.60 ગણો ને તમે, એટલે કે 0.5% કરતાં થોડાક વધારે એટલા ખ્રિસ્તીઓ હતા 1901માં. 1991માં નાગાલેન્ડમાં ખ્રિસ્તીઓની સંખ્યા આ 0.5% વધીને 87.47 87.47% થઈ ગઈ. 0.5%માંથી 87.5%, 1901થી 1991 દરમિયાનમાં. મણિપુરમાં 0.016 એટલે તો સાવ ગણતરીમાં બી ના કહેવાય એટલા ખ્રિસ્તીઓ હતા. 0.016 એ વધીને 34.12% ખ્રિસ્તીઓ થઈ ગયા. મણિપુરની એક ખાસિયત હું તમને કહું, અત્યારે મણિપુરમાં હિંસા આટલી બધી ચાલે છે અને કેમ મોદી મણિપુર જતા નથી ને એ બધી આપણે વાતો 2-4-6 મહિના પહેલાં સાંભળતા હતા. આપણને જાજી આ બધામાં ઊંડા ઉતરવાની સમજ પડે નહીં, અને જે લોકો સમજાવવા માગતા હોય, જે લોકો સરળતાથી લખતા હોય, તો એ લોકોના સબ્જેક્ટ જોઈને આપણે વાંચવાનું છોડી દઈએ કે જવા દો ને, આવા બધામાં ક્યાં પડીએ. હેમંત બિસ્વા શર્મા, આસામના મુખ્યમંત્રી, એમને મેં હમણાં લાઈવ સાંભળ્યા. રિપબ્લિકની એક સરસ કોન્ક્લેવ હતી અઠવાડિયા પહેલાં, તો એમાં અર્ણબ ગોસ્વામીએ મને મુંબઈથી બોલાવેલો. તો એમાં અમિત શાહ અને પિયુષ ગોયલથી માંડીને હેમંત બિસ્વા શર્માથી માંડીને ઓફકોર્સ નરેન્દ્ર મોદી સુધીના સવારના 11-10:30 8 સુધી અલગ અલગ વક્તાઓ. તો હેમંત બિસ્વા શર્માએ એ વખતે બહુ સરસ વસ્તુઓ કહેલી. એમાંની એક વસ્તુ બરાબર મને ચોંટી ગયેલી. એ કહે કે હું આસામનો છું, હું નોર્થ ઇસ્ટનો છું, હું બધું જ સમજું છું, આ છતાં પણ મણિપુર હું જઉં ને ત્યારે ત્યાંના લીડર્સ મને કે દાદા તમે આમાં ના પડતા, કારણ કે ત્યાં જે 2 મુખ્ય કોમ છે એ 2 કોમ વચ્ચેનો આ પ્રશ્ન છે. ત્યાં કોઈ ભાજપનો કોઈ પ્રશ્ન છે જ નહીં. એ લોકોના અંદરના પ્રોબ્લેમ છે અને બહુ જૂના પ્રોબ્લેમ છે. અને એમાંનો એક પ્રોબ્લેમ મને પોતાને ખબર છે, જે હેમંત બિસ્વા શર્માએ કહ્યો નહીં, પણ એક પ્રોબ્લેમ એ છે કે એક કોમ જે મ્યાનમારથી કે જૂના બર્મામાંથી એ સ્થળાંતર કરીને અથવા તો ઘૂસપેઠ કરીને અહીંયા આવેલી છે મણિપુરમાં, એટલે કે સ્થાનિક લોકોનો બહુ ઉશ્કેરાટ છે એ લોકોની સામે, એ 2 કોમો વચ્ચેનો. એ સિવાય બી બીજા પ્રોબ્લેમ્સ હશે. તો મણિપુરનો આ પ્રોબ્લેમ. મિઝોરમમાં 0.05 ખ્રિસ્તીઓની વસ્તી અને 85.73 1901માંથી 1991 સુધી આવતા. મેઘાલયમાં 6.16માંથી 64.58. આ બધા ઘણા આંકડાઓ છે. જોવાનું એ છે કે લગભગ આ 90 વર્ષ દરમિયાન, લગભગ 1 સદી દરમિયાન આપણા દેશમાં અંગ્રેજોએ રાજ કર્યું, બાકીનો અડધો સમય કોંગ્રેસનું રાજ હતું, પણ એ લોકોની પોલિસી અંગ્રેજો જેવી જ હતી. અને જે સ્થાનિક ધર્મો પાળનારા લોકો જે હતા એ લોકોને જઈને કન્વર્ટ કરાવ્યા. ઓલમોસ્ટ આખું વિખૂટું પડી જતું હતું. મોદી 2014માં આવ્યા ત્યારે એમણે નોર્થ ઇસ્ટ ઉપર ધ્યાન આપ્યું છે એવું નથી. મોદી પહેલાં, મને શા માટે મોદી ઉપરાંત ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આ બધા માટે મને અપાર માન એટલા માટે છે કારણ કે આ બધાને મેં નજીકથી જોયેલા છે, નજીકથી કામ કરતા જોયેલા છે. આ બધી સંસ્થાઓ વિશે અને રાજકીય પક્ષ વિશે જે મીડિયામાં અષ્ટમ જે બધું આવતું હોય છે, બધાના ફેક્ટ ચેક મેં કરી રહ્યા છે. એ સેક્યુલર મીડિયાએ એ લોકોને બહુ બદનામ કર્યા છે. અત્યારે આપણે એમાં ઉતરવાનો કોઈ પ્રશ્ન નથી. રામ માધવ ભાજપના જનરલ સેક્રેટરી બનેલા, ભાજપમાં બહુ કામ કર્યું, મૂળ સંઘના માણસ. રામ માધવ અને બીજા મિત્રોએ ઈશાનના રાજ્યોમાં 2014 પહેલાં જઈને પાયા નાખ્યા છે.
ઈશાન રાજ્યોમાં આર્થિક રીતે, સામાજિક રીતે, પોલિટિકલી જે શાંતિ સર્જાઈ છે તે એ જે બીજા લોકોને પચતી નથી. એટલા માટે મણિપુરનો એક નાનકડો મુદ્દો એ લોકો ઉછાળ્યા કરે છે. પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીનો મુદ્દો એ લોકો ઉછાળશે જ નહીં, એના વિશે બોલશે પણ નહીં. આપણા સુધી, હું મારા સહિતની વાત કરું, આપણા સુધી વસ્તુઓ એ જ પહોંચે છે જે આપણે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોઈએ છીએ. પણ જો ઊંડા ઉતરીએ તો ખબર પડે કે કઈ કઈ વસ્તુઓ આપણા સુધી પહોંચતી જ નથી. ઈશાન રાજ્યોમાં આ દરમિયાનમાં રોહિંગ્યાઓએ જે મ્યાનમારથી સરહદ વટાવીને આવી ગયા, જે લોકોએ કાશ્મીરમાં વસવાટ કર્યો, જે લોકોએ દિલ્હીમાં વસવાટ કર્યો, જે લોકોએ હૈદરાબાદ જઈને વસવાટ કર્યો અને ત્યાં ઓવૈસીથી માંડીને અહીંયા કેજરીવાલથી માંડીને ત્યાં અબ્દુલ્લા કાશ્મીરમાં, એ બધાએ આ રોહિંગ્યાઓને સાચવ્યા એટલું જ નહીં પણ સરકારી ખર્ચે લાલન પાલન કર્યા. એ રોહિંગ્યા મુસ્લિમો કેટલા ખતરનાક છે એની અમિત શાહને જાણ છે, નરેન્દ્ર મોદીને પણ જાણ છે, સરકારને જાણ છે. પણ એને રોકવા માટે હમણાં અમિતભાઈએ જાહેરાત કરેલી કે એ બોર્ડર ઉપર ફેન્સિંગ થશે. ફેન્સિંગ થશે એટલું જ નહીં પણ અમુક ગામો કે બોર્ડરની આ બાજુ શાળો રહેતો હોય તો બોર્ડરની બીજી બાજુ બનાવી રહેતો હોય તો એ લોકોની અવર જવરને છૂટ હતી, તો એની પર રિસ્ટ્રિક્શન્સ આવી જશે. અમુક પ્રકારના કાગળિયા હશે તો જ આવવા મળશે ને, એ રીતે બહુ સ્ટ્રિક્ટ થઈ જશે. તો એનો વિરોધ કોણે કર્યો? આ બોર્ડરનો ને એનો આ નવા નિયમનો કેજરીવાલે કર્યો, ઓવૈસીએ કર્યો, તમામ દેશદ્રોહીઓએ કર્યો. ઈશાન રાજ્યોમાં આજે હવે આપણને લાગે છે કે આ ઈશાન રાજ્યો, કારણ કે ઈશાન રાજ્યોમાં થતું શું કે એ લોકોના ચહેરા, એ લોકોના શરીર અને એ લોકોનો શરીરનો રંગ, એને કારણે આપણને એ ભારતીય ન હોય ને એવા લાગે. આપણને આપણા જેવા ઘઉંવર્ણા હોય, કાળા હોય, વાળ અમુક પ્રકારના હોય, એવા જ લોકો આપણને આપણા જેવા લાગે. જ્યારે આ હોય તે બધા આપણને જાણે વિયેતનામ કે ફિલિપાઇન્સ કે કોરિયા એ પ્રકારના લાગે અને એને અલગ અલગ ખરાબ શબ્દોથી નવાજતા હોય. હવે એ લોકોના માનપાન વધ્યા. આપણે ભારતીયો છે, એ લોકો બી ભારતીયો જ છે. એવું નથી કે આપણા ભારતીયોમાં એ લોકોના માટે, એવું નથી. ભારતીયો જ છે એ લોકો. તો એક એકત્વની ભાવના આવી. ઈશાન આપણે ઓલમોસ્ટ ગુમાવતા રહી ગયા છીએ. ઈશાન એટલે આખા 8 રાજ્યો. એક કનૈયા કરીને એક બહુ મોટો JNUનો મવાલી છે, એણે તો એ આસામ તરફનો જે રસ્તો છે એ ચિકન નેકને મરોડી નાખો એ પ્રકારના સ્ટેટમેન્ટ આપેલા છે એને, ઉમર ખાલિદ અને કનૈયા કુમારે. તો એ લોકો ભાંગફોડની આવી પ્રવૃત્તિઓ કરતા હતા. 2019 વખતે મેં લખેલું સાહેબ કે 2019ની ચૂંટણી આવે એ પહેલાં લખેલું, જ્યારે 2014માં મોદીની પહેલી ટર્મ પૂરી થવાની હતી. મેં લખેલું કે 2019માં મોદી આવશે કે નહીં એ પ્રશ્ન છે જ નહીં. મોદી આવશે જ, પણ આ વિપક્ષો શું કરશે એ હવે જોવા જેવું છે. અને મારી હિસાબે મેં એમાં લખેલું કે એ લોકો અરાજકતા ફેલાવશે, એ લોકો ગૃહયુદ્ધ એટલે કે સિવિલ વોર થશે એ થઈ શકે એ પ્રકારની સિચ્યુએશન ઊભી કરશે. આ 5 વર્ષ પહેલાં અને છેલ્લા 3-4 વર્ષમાં આપણે જોઈ લીધું. શાહીનબાગથી માંડીને એક જગ્યાએ એ લોકોએ સિવિલ વોર કરવાની કોશિશ કરી છે. બેંગ્લોરમાં હોય, બંગાળમાં તો ચાલી જ રહી છે. અને હવે આ બધું જ 2024માં ફરીથી મોદી આવશે એ પછી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. મોદીના આવ્યા પછી હજુ તો એક બહુ નેસન્ટ સ્ટેજ ઉપર છે. પણ 3 દિવસ પહેલાં ભૂટાનના કિંગ આપણે ત્યાં અહીંયા આવેલા, મોદી પણ હવે ભૂટાન જવાના છે. અને વાતો એવી સંભળાય છે કે ભૂટાન હવે ભારતમાં ભળી જશે એ પ્રકારનું ન કહી શકીએ આપણે, એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે. પણ એને ચીનથી જે બધો ખતરો છે પોતાના
સામ્રાજ્ય ઉપરનો અને પોતાની સંસ્કૃતિ ઉપરનો એ ખતરાને ભારત જ ખાળી શકે એમ છે. એટલે ભારત સાથેના સંબંધો બહુ ગાઢ બનશે. મિત્રો વિચાર કરો કે ઈશાનના રાજ્યો, નોર્થ ઇસ્ટના રાજ્યો જે ઓલમોસ્ટ આપણે ગુમાવી ચૂકેલા, એનું આપણા માટે જાણે અસ્તિત્વ જ નહોતું, એ હવે ક્યાંથી ક્યાં આવી ગયા આપણે. મારો બીજો મુદ્દો છે મિત્રો કાશ્મીરનો. તમે જો કાશ્મીર ફાઇલ્સ જોઈ હોય અને આર્ટિકલ 370 જોયું હોય તો હું જે મુદ્દાઓ કહેવાના છું એમાંના 50% મુદ્દાઓ એ ફિલ્મોમાં આવરી લેવાયા છે. અને ન જોઈ હોય તો ચોક્કસ જોજો, OTT પર આવશે. અને કાશ્મીર આર્ટિકલ 370 તમે OTTની રાહ જોતા નહીં, હજુ થિયેટરમાં ચાલુ છે. અને હું તો જો કે ફિલ્મોનો શોખીન છું અને બધા જ પ્રકારની ફિલ્મો મને ગમે છે. એટલે કે દીવાર હોય કે વીરઝારા હોય કે કાશ્મીર ફાઇલ્સ હોય, વેક્સિન વોર હોય. વેક્સિન વોર 4 વખત જોઈ છે મેં. કાશ્મીર આર્ટિકલ 370 વખત હું પહેલી વાર જાહેરમાં કહી રહ્યો છું. મારા મગજ પર એ ફિલ્મ એટલી બધી ચડી ગઈ કે ચોથે પાંચમે દિવસે હું જોવા ગયેલો. RCT ઘાટકોપરમાં મેં પહેલો શો જોયો, લંચ પછી બીજો શો સેમ થિયેટરમાં જોયો, સાંજે હજુ મન નહોતું ભરાયું, સેમ થિયેટરમાં ત્રીજો શો જોયો. એક દિવસમાં એક જ થિયેટરમાં 3 ફિલ્મો મેં જિંદગીમાં ક્યારે નથી જોઈ. એટલે આર્ટિકલ 3 એક તો એટલો બધો અઘરો વિષય છે અને એને એટલી સરસ રીતે સમજાવીને ડિરેક્ટરે મૂક્યું છે, સ્ક્રીન પ્લે રાઇટરે મૂક્યું છે એ વિષય. તો એ ખાસ જોજો તમે. અને કાશ્મીર ફાઇલ્સ તો મોટાભાગના લોકોએ જોઈ જશે. મિત્રો 88-89ના ગાળામાં મારે ચિત્રલેખામાં એક બીજી નોવેલ મારે લખવાની હતી. પહેલી મેં 85માં વેર વૈભવ લખી, જેમાં આંદામાન અને ઝરિયાના કોલસાની ખાણો, એ ધનબાદ ઝરિયાની એનું લોકેશન હતું. આમાં મેં વિચારેલું કે હું 1946થી 48નું કાશ્મીર એનું લોકેશન લઈશ અને એ પીરિયડની નવલકથા બનાવીશ. અને હરકિશન મહેતાએ અપ્રૂવ કરેલી. મારી 25 દિવસની કાશ્મીરની યાત્રા, જમ્મુ અને કાશ્મીરની. અને બજેટ બધું એમણે અપાવેલું મને ચિત્રલેખામાંથી. મિત્રો એ વખતે હું તમને એટલા માટે કહું છું કે આ નવલકથાનું રિસર્ચ મેં કર્યું એના થોડાક જ મહિનાઓ પછી 1990ની જાન્યુઆરીમાં કાશ્મીર ફાઇલ તમે જોઈ હોય તો ખબર પડશે કે હિન્દુઓની કતલેઆમ શરૂ થઈ ગઈ. હિન્દુઓએ ભાગીને કાશ્મીર છોડીને જમ્મુમાં આવીને વસવું પડ્યું. રજૌરી ગાર્ડન અહીંયા આવીને વસવું પડ્યું આપણા દિલ્હીમાં. તો એ બન્યું એના થોડાક જ મહિનાઓ પહેલાં મેં કાશ્મીરનો પ્રવાસ કરેલો અને છેક ઉડી સુધી, ઉડીની સરહદ સુધી હું ગયેલો હતો લશ્કરની મદદથી. અને એ 25 દિવસ હું ખૂબ ફર્યો, રિસર્ચ ખૂબ કર્યું. કાશ્મીરની યુનિવર્સિટીમાં અને જમ્મુની યુનિવર્સિટીમાં કાશ્મીર સેક્શનના બધા દસ્તાવેજો બધું જોયું. ત્યાંના પત્રકારોને બીજા અગ્રણીઓને મળ્યો. તે વખતે હું પણ એવું ઘડીભર માનતો થઈ ગયેલો કે કાશ્મીર ઉપર આપણો હક નથી. મારા જેવો માણસ વિચાર કરો કે નહીં, કાશ્મીર ઉપર તો આપણો હક નથી. એટલે POK ઉપર તો નથી જ, પણ અત્યારે બી આ કાશ્મીર ઉપર આપણે જબરદસ્તીથી આપણે હક જમાવ્યો છે એવું હું લગભગ માનતો થઈ ગયેલો. એ ગાળો હતો, એવું વાતાવરણ હતું આર્ટિકલ 370ને કારણે. મિત્રો આર્ટિકલ 370 એટલે ઇન્ડિયન પિનલ કોડ અહીંયા જે ચાલે એ કાશ્મીરમાં ના ચાલે. કાશ્મીરનો જુદો પિનલ કોડ. સંસદમાં, ભારતની સંસદમાં જે કંઈ પણ કાયદા ઘડાય એ કાયદા કાશ્મીરમાં ના ચાલે. એને નહીં સ્વીકારવા હોય તો નહીં સ્વીકારે કાશ્મીર. આવી તો કેટલીય વસ્તુઓ, ત્યાં આપણે જમીન તો ન જ ખરીદી શકીએ તો ખરું જ, એ સિવાય તો બીજી કેટલીય બધી વસ્તુઓ. અને જનસંઘ એટલે કે ભાજપનો જે પૂર્વ જન્મનો અવતાર હતો તે જનસંઘથી માંડીને ભાજપના પહેલા ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ લખાયેલું છે કે આર્ટિકલ 370 અમે હટાવીશું. અને તે વખતે મિત્રો વાતાવરણ જ નહીં કે તમે શું હટાવી શકોના. અને શેખ અબ્દુલ્લા અને એ પછી મુફ્તી મોહમ્મદ અને પછી એમની દીકરી મહેબૂબા અને એ લોકો તો આમ રિડિક્યુલ કરે તમને કે તમારામાં તાકાત હોય તો 370 તમે હાથ તો લગાડી જુઓ. સાહેબ તાકાત હતી મોદીમાં અને એવું સ્મૂધલી એમણે 370 ને હટાવી કે ક્યાંય ચમકલું પણ ન થયું
કોઈએ કરતા કોઈએ યુનોમાં ધાના નાખી, પાકિસ્તાને પણ યુનોમાં ધાના નાખી. અને જે એક બે ગલુડિયા હતા કે જેણે વિરોધ કર્યો મલેશિયા જેવા, તો મલેશિયાએ કીધું ત્યાંના મુથાધીરે કે ભાઈ આ ખોટું કર્યું, આવું ના કરાય ભારતથી. ભારત કે જવાબ તો ના આપ્યો, પણ ભારત ત્યાંના પામ ઓઇલનું સૌથી મોટું આયાત કરનાર રાષ્ટ્ર હતું, આયાત કરવાનું બંધ કરી દીધું. 3 મહિનામાં એ મલેશિયું લાઈનમાં આવી ગયું. જે માલદીવમાં કર્યું તે મોદીએ કંઈ જ ના કર્યું, માલદીવની સામે કંઈ જ નહીં કર્યું. લક્ષદ્વીપમાં જઈને ખુરશી નાખીને બેસી ગયા, બસ. આપોઆપ માલદીવનો ધંધો બેસી ગયો. માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ, જે 2008 થી 2018 સુધી માલદીવના પ્રેસિડેન્ટ હતા, હવે વિરોધ પક્ષના નેતા છે, એ પણ પેલા રિપબ્લિકવાળી કોન્ક્લેવમાં આવેલા. એમણે બહુ સરસ વસ્તુ કીધી કે માલદીવની સચ્ચાઈ એ છે, અને અર્ણબે બરાબર પૂછ્યું, અને મને એમ કે આ છટકબારી કાઢીને બેસી જશે, પણ એમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે આજનું માલદીવ ચીન તરફ ઝૂકેલું છે. પરંપરાગત માલદીવે ભારત સાથે સ્નેહ સંબંધો રાખેલા છે, અને હું એવું માનું છું કે માલદીવનો સ્વાર્થ ભારત સાથે સંબંધ રાખવામાં વધારે છે. આવું ભલે વિરોધ પક્ષના નેતા તરીકે કહ્યું, પણ એમણે ખોખારો ખાઈને કહ્યું, નોઈંગ ફુલ્લી વેલ કે કાલ ઉઠીને સત્તા પર આવશે ત્યારે ચીન એમને સતાવવાનું છે પાછું, અથવા તો અત્યારના જે ત્યાંના માલદીવના પ્રમુખ છે એના ટેકેદારો પણ એમને સતાવવાના છે. મિત્રો, 370 જ્યાં સુધી લાગુ હતી ત્યાં સુધી સૌથી વધારે ભારતના તમામ રાજ્યોમાંથી સૌથી વધારે પૈસા ભારત સરકાર કાશ્મીરને આપતી હતી, અને એ પૈસા કાશ્મીરની પ્રજાને પહોંચતા નહોતા. એ પૈસા કાશ્મીરના રાજકારણીઓ, આતંકવાદીઓ અને એ લોકો બધા અંદર વેચી ખાતા હતા. પીઓકે, અમિતભાઈ હમણાં 2 દિવસ પહેલા કહ્યું કે પીઓકે ભારતનું જ છે, અને પીઓકેના મુસ્લિમો ભારતના છે, પીઓકેના મુસ્લિમો અમારા છે, પીઓકેના હિન્દુઓ પણ અમારા છે. તો કોઈ એમ કે ભાજપ મુસ્લિમોની ખિલાફ છે કે ઇસ્લામની ખિલાફ છે, એવું તો મોદીએ ક્યારે રાખ્યું જ નથી. હા, મોદીએ જ્યારે સદભાવના યાત્રા કાઢેલી ત્યારે મુસ્લિમ ટોપી પહેરવાની ના પાડેલી, પણ એક કિસ્સો બતાવો કે જ્યારે મોદીએ મુસ્લિમો તરફ અણગમો રાખ્યો હોય. સબકા સાથ સબકા વિશ્વાસમાં મુસલમાનો પણ આવે જ છે. આજે આપણા બધાના મિત્રોમાં કે ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં બીજા બધામાં મુસલમાનો હોવાના જ છે. તો એ જે વાંધો છે આ દેશને, તે ઓવૈસી ટાઈપના મુસલમાનો સામે વાંધો છે. જે સેક્યુલરો મુસલમાનોની ખોટી આળપંપાળ કરે છે એની સામે વાંધો છે. એક વખત મેં લખેલું, અને ગુણવંત શાહને બહુ ગમી ગયેલું, તો એમણે પછી એમના બાળગડીનો વર્ડ છેડમાં લખેલું. મેં કીધું કે મારી સામે એક આતંકવાદી, મુસ્લિમ આતંકવાદી અને એક સેક્યુલરીઓ ઊભો હોય, અને સરકારે મને એક હત્યાનો પરવાનો આપેલો હોય, તો હું પહેલું જય શ્રી કૃષ્ણ કોનું કરું? હું કે સેક્યુલરિયાનું કરું. કારણ કે પેલો આતંકવાદી તો ધૃઢ છે પોતાના વિચારોમાં, એનું મગજ ફેરવી નાખવામાં આવેલું છે, જ્યારે પેલો સેક્યુલરીઓ તો દેશદ્રોહ કરી રહ્યો છે, એ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યો છે. તો પહેલું જય શ્રી કૃષ્ણ તો હું એનું જ કહું. 1992ની 26મી જાન્યુઆરીએ મોદીએ લાલ ચોકમાં જઈને તિરંગો ફહેરાવેલો, 30 વર્ષ પહેલા. આપણને કલ્પના ના આવે કે એ કયો જમાનો હતો, જાનનું જોખમ માથે. બીજા બી ભાજપના અગ્રણીઓ સાથે હતા ત્યાં. તે કાશ્મીરમાં કલ્પના ના આવે કે આટલો મોટો બદલાવ આવી ગયો. ત્રીજો મુદ્દો, મોદીની પહેલાનું અને મોદીની પછીના ભારતનું. 55,000 કરોડ રૂપિયા એટલે શું? ગેસની જે સબસિડી અપાતી હતી એ 55,000 કરોડ રૂપિયા આધાર કાર્ડને કારણે બચી ગયા. દર વર્ષે એ 55,000 કરોડ રૂપિયા દર વર્ષે કોના ખિસ્સામાં જતા હતા મોદીની પહેલા? તમે કલ્પના કરી શકો છો.
કોંગ્રેસીઓના, એમના મળતિયાઓના, બીજા વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળાઓના. આધાર જશ બહુ ઓછા લોકો આપે છે, પણ એનો મુખ્ય જશ નંદન નીલકણીને જાય છે, જેમણે ઇન્ફોસિસના જે સહસ્થાપક અને વર્ષો સુધી CEO પણ રહ્યા, નારાયણ મૂર્તિના સાથી. મેં એમનો ઇન્ટરવ્યૂ બેંગ્લોર જઈને કરેલો આધારની, જ્યારે બહુ જ મોટી કોન્ટ્રોવર્સી થઈ ત્યારે. હું માનતો હતો કે આધાર બહુ જરૂરી છે, પણ તે વખતે ડેટા બહુ ઓછા હતા. પછી તો આધાર વિશે પુસ્તકો પણ આવ્યા અને બીજું ઘણું હતું, પણ તે વખતે મેં બેંગ્લોર જઈને નંદન નીલકણીનો ઇન્ટરવ્યૂ કરેલો. રેકોર્ડેડ ઇન્ટરવ્યૂ છે મારી પાસે, યુટ્યુબ પર હશે મારી. તો નંદન નીલકણીએ આધારના જે બેઝિક સ્પેસિફિકેશન્સ હતા, તે વખતે તમને ખ્યાલ હશે કે આધારનો કેટલો મોટો વિરોધ થયેલો કે આપણો ડેટા ચોરાઈ જશે, આપણી કોઈ પ્રાઇવસી નહીં રહે, આધાર તો આમ ને આધાર તો તેમ. મોદીએ આધાર તો લાવ્યા જ, એ સાથે UPI લાવ્યા. આજે મારે રિક્ષાવાળાને 23 રૂપિયા આપવાના હોય, મારી પાસે ખિસ્સામાં 20 રૂપિયા બી નથી, અથવા તો છે તો 500ની નોટ છે અને એની પાસે છૂટા નથી, તો હું 23 રૂપિયા UPIમાં જીપે કરીને ગણીને આપી શકું છું. તે વખતે UPI લાવ્યા ત્યારે ચિદમ્બરમ, જે સોનિયાનો ફાઇનાન્સ મિનિસ્ટર, જેણે ઇન્કમ ટેક્સ બચાવવા માટે એમ કીધેલું કે ભાઈ આ વખતે મારી ખેતીની છે, અને ખેતીની જમીન તો એની પાસે હતી નહીં. તેણે કીધું કે મેં અમારી આગાસીમાં બધા કુંડાઓમાં ગોબી ઉગાડીને એમાંથી મને આટલા કરોડ રૂપિયા મળ્યા. એ વખતે બહુ મોટી જોક ચાલેલી કે કુંડામાં ગોબી ઉગાડો તો 15 કરોડ રૂપિયાની આવક થશે તમારે. ચિદમ્બરમ એમ થઈ એમ. તો ચિદમ્બરમ મજાક કરતા હતા કે આ કંઈ UPI આ બધું કંઈ હોતું હશે ભારત જેવા દેશમાં ને આમ તેમ વગેરે. તો હવે ચિદમ્બરમની મજાક કરતી એક ક્લિપ ચાલે છે. સિરિયસ ક્લિપો તો બધી ઘણી છે, પણ એક મજાક કરતી ક્લિપ ચાલે છે. એક બાર ડાન્સર ડાન્સ કરી રહી છે અને એની કમર ઉપર એક QR કોડ લટકે છે, અને પેલા લોકો જે પેલા પૈસા આમ આપતા હોય એને બદલે QR કોડમાં પૈસા આપે છે. તો UPI, આધાર કાર્ડ, આ બંનેને ભેગા કરીને મોદીએ અમુક લાખ કરોડનું કરપ્શન બચાવ્યું. એમાં પછી મતદાન પત્રો બી આવી ગયા, જનધન ખાતાના બેંક એકાઉન્ટ આવી ગયા. આ એક લાંબી સોચનું પરિણામ આવ્યું, જેને કારણે અત્યારે આજે આપણા મુંબઈ શહેરમાં 17 કે 19 મેટ્રો રૂટ્સ. પૈસા કોણ આપવાનું છે? આખા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઝડપે વધી રહ્યું છે છેલ્લા 10 વર્ષમાં, એ બધામાં આંકડામાં હું પડવા નથી માગતો, પણ એ લાખો કરોડો રૂપિયા ક્યાંથી આવે છે? મોદી ગજવામાંથી લાવે છે કે અદાણી કે અંબાણીના પૈસામાંથી કરે છે? આ બધું એ આપણા જ પૈસામાંથી કરે છે. પણ એ પૈસા પહેલાં કોંગ્રેસીઓના ગજવામાં જતા, ઇટાલિયનોના ગજવામાં જતા. હવે એ પૈસા મોદી બચાવી રહે છે. એક ખાલી ગેસ સબસિડીના દર વર્ષે 55,000 કરોડ જો રૂપિયા બચતા હોય આધાર કાર્ડને કારણે, તો વિચાર કરો કે ટોટલ તો કેટલો મોટો આંકડો, અમુક $1 બિલિયન આંકડો થતો હશે.